ભગવંતને થાળ ભરી છગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યા ભોલી રે ભરવાડ હરિને વેચાચારી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માગાવી સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુળી શેરીએ શેરીએ પોકારે કોઈઓને મોરારી મટુકી ઉતારી મહી મોરારી વાગી બીજાની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેટે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મલિયા અંતરયામી મેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગત સ્વામી આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી આજ મારા નયના સફળ થયા જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું આજ મારા નયના સફળ થયા શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બીજનારના વાલો લાડ લડાવે આજ માના નયના સફળ થયા મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને નામો કીએ અંતરગત લીજે આજ મારા નયના સફળ થયા શ્યામાજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સૌંદરી અતિ આનંદ થાય આજ મારા નયના સફળ થયા ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ આજ અમર લોક અંતરીક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા સુખ દુઃખ મન મન આનીએ હરિચંદ્ર સરખા રાજીયા તારા પટરાણી પોતાના સતને કારણે નીચ ઘેર ભર્યા પાણી સુખ દુઃખ મન મન આનીએ નળ રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અળદેવ સ્ત્રે વનમાં ભમ્યા
ન મળે અન્ન ને પાણી, સુખ દુઃખ મન મનયાની. શેઠ કહીએ સગાડસા, ચંગાવતી શેઠાની. ચેલૈયા કુંવરને ખાડતા, ને નાન્યા પાણી, સુખ દુઃખ મન મનયાની. પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી, હિંડે વન વન ભમતા. છત્ર સાહી નવ બેસિયા, સુખે નિંદ્રા ન સૂતા. સુખ દુઃખ મન મનયાની. સીતા સરખી મહાસતી, જેના રામચંદ્ર સ્વામી. તેને તે રાવણ હરી ગયો, સીતા મહાદુઃખ પામી. સુખ દુઃખ મન મનયાની. દેવતાને મહાદુઃખ પડ્યા, સમયા સારંગ પાણી. ભાવટ ભાગે છે ભૂતરા, મેતા નરસૈના સ્વામી. સુખ દુઃખ મન મનયાની. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસદ ચરણાર વિંદયા પદા હરી. ધન ધન ઘંટ વાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવભારતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રે રંકાર કાહે સુડરે. ગરુડ ખાંગ સિંહ પર જાતરા ભરી, હીરા માને મોતી બના જોત કી જડી. રતન સિંહાસના બિરાજે બેત કી છડી, 56 ભોગની તલાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સંકાદિકા દયે રંગ બીજે. હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આયે વેદવારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી, आरती रघुनाथ जी की कीजे प्रभाती। कहत कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जके निर्भय सद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका लय रंग बीजे। राम जीवन जी महाराज मागू शरणु तमारू रामा शरणु तमारू। जीवन जी महाराज मागू शरणु तमारू। कृष्ण दास ने भक्ति आपी, सर्वे भक्तों ने कष्टि कापी। भुजा गुजरनो धार कीधो, केशव दास ने शरणे लीधो। गुरु संगाते यात्रा विશે મારવાડ ને ઉગાર્યો। કૃષ્ણ કેશવ ને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો। પદ્મનાભ જ્ઞાની જી દાદા, સુખદેવજી ગોપાલ। જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ। રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે। કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે। જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો।
ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ ગતિને ધારો. અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. શાંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધ્યો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. સદગુરુ જીવનજી મહારાજ ના રામ કવિ. સંત પરિવાર ને રામ કવિ, હેત કૃપાને રામ કવિ. સર્વે સંતો ને પ્રભાત ના રામ કવિ. રામ કવિ ભારતમાં સંધ્યાના રામ. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો ખૂબ જ આનંદના ભાવથી આપણે રોજ ભેગા થઈએ, આ સંત સંગત કરીએ. સંત સંગત કરીને આપણા મનને એક સહજ દિશા તરફ લઈ જઈએ, આનંદ તરફ લઈ જઈએ. જીવનજી મહારાજે આપણને શું આપ્યું? એક જીવન જીવવાની સુંદર પ્રણાલી આપી. અને જીવન જીવવાની જે સુંદર પ્રણાલી આપી, એ પ્રણાલીની અંદર આપણા દરેકે દરેક સામાજિક પ્રસંગોને પણ એમને કીર્તન ભક્તિથી ભરી દીધા. અને એમાંનો સૌથી મોટો પ્રસંગ, આપણે જેને જીવનનો મોટો પ્રસંગ કહીએ છીએ, એ લગ્નનો પ્રસંગ. અને જે લગ્નનો પ્રસંગ છે, એ શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે, ત્રણ રીતે ખૂબ જ અગત્યનો અને જરૂરી છે. શારીરિક જરૂરિયાત આપણને દરેકને ખબર છે કે બાળકમાંથી જ્યારે પુખ્ત વયનો થાય, પછીથી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, વર હોય કે કન્યા હોય,
એમની અંદર જે હોર્મોનલ ચેન્જીસ આવે એ સહજ છે, એ પ્રકૃતિ છે. અને જો હોર્મોનલ ચેન્જીસ આવે એટલે એની શારીરિક જરૂરિયાત ઊભી થાય અને એ શારીરિક જરૂરિયાત ને એક ઉત્કૃષ્ટ બંધનમાં સમાજ બાંધી શકે છે. બે શરીરને જ ભેગા કરવા હોય તેના માટે કઈ લગ્નની જરૂર નથી. પશુ જગતમાં, પક્ષી જગતમાં કઈ લગ્ન નથી થતા હોતા, ત્યાં કઈ બોલ નથી થતા હોતા, પણ છતાં પણ એવી ઘણી બધી જાતિઓ છે કે જેની અંદર જેનો જે મેટ હોય કે જેની સાથે મેટિંગ કરે એ મેટિંગ લાઈફ ટાઈમ માટે હોય છે. આપણને સારસ બેલડીની વાત ખબર છે, સારસ નામનું પક્ષી, કે સારસ પક્ષી આખી જિંદગીમાં એક જ ની સાથે મેટ કરે અને એને જીવન પર્યંતનો સાથી માની લે. એટલે એવું કઈ અજુગતું કશું છે નહીં આની અંદર. પણ જેને આપણે કહીએ છીએ પ્રમાણે કે જે શારીરિક જરૂરિયાત ની સાથે સાથે સૌથી મોટી જો જરૂરિયાત હોય તો માનસિક જરૂરિયાત. હું કોકની સાથે જીવી રહ્યો છું, હું કોકના માટે જીવી રહ્યો છું અને કોક મારી સાથે જીવન પર્યંત છે. એ જે સથવારો છે, એ જે સહારો છે, એ બહુ મોટો છે. કારણ કે જે માનસિક સાથ જેનો બી મળે એના જીવનની અંદર જેને કહે છે કે આપણે એકલતા ન આવે, અને એકલતા ન આવવાથી એનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે, અને જેનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે. આ બધી વસ્તુ એકબીજાની સાથે ટોટલી કનેક્ટેડ છે. આપણે અત્યારનું નવું મેડિકલ સાયન્સ જોઈશું તો મેડિકલ સાયન્સ પણ આપણને એ જ કહે છે કે રોગીની ઉપર વધારે અસર દવા કરતા એના માનસિક સ્વાસ્થ્યની છે, એનો પોઝિટિવ એટીટ્યુડ, કે એ પોતે સમજવા માંડે કે હું આમાંથી સારો થઈ શકીશ, લુકિંગ ફોરવર્ડ ટુ કે મારે સારા થઈને આ રીતનું જીવન જીવવું છે. જ્યારે એના મનમાં એ વસ્તુ આવે ત્યારે જ એ રોગી સારો થઈ શકે. જો રોગીનું માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો ધીમે ધીમે કરતો કરતો એનું શારીરિક સ્વાસ્થ્ય પણ બગડે અને એ હંમેશા ને હંમેશા વધારે ને વધારે માંદગીની અંદર ઊંડો ઉતરતો જાય, સાજો થતો નથી હોતો. તો જે માનસિક સ્વાસ્થ્ય એટલે જેને આપણે કહીએ છીએ કે ઇમોશનલ નેસેસિટી, મનુષ્યને એક ભાવ લાગણી ના સંબંધોની અંદર બંધાવાનું ગમે છે. એને બંધન નહીં, એને મુક્તતા પામતો હોય છે. આપણે ઉદા ભક્તો હમણાં પરિચય મહોત્સવમાં આપણે કેટલા બધા ભેગા થયા અને આપણે શું એકબીજા પાસેથી લીધું? કે આપણે કોઈની પાસેથી $1-2 એક્સચેન્જ કર્યા નથી કર્યા. આપણે એકબીજાની સાથે પ્રેમ વેચ્યો, પ્રેમ વેચીને પ્રેમથી બંધાયા. આપણે બધા પ્રેમથી બંધાયેલા. જે લક્ષ્મીબાણી પ્રસાદી છે એના જેવું પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું. આ પ્રેમથી બંધાયેલા છે. પ્રેમથી બંધેલા જ્યારે ભેગા થાય તો શું થાય? તાકી એકબીજાને ઇમોશન્સ, કે એકબીજાને લાગણીઓને સમજે, અને એ જે વસ્તુ છે એ એકદમ સહજ છે. જીવનજી મહારાજે આપણને આ આપ્યું કો એક્ઝિસ્ટન્સ, કે આપણું જે અસ્તિત્વ છે એ એકલું નથી, આપણું સહ અસ્તિત્વ છે. સહ અસ્તિત્વને આપણે ઘણી બધી જગ્યાએ લઈ જઈએ. કો એક્ઝિસ્ટન્સ આપણા ઉદા ભક્તોની પરંપરાના પાયામાં છે અને એમાંથી તો સમૂહ ભક્તિ આવી. સમૂહ ભક્તિ તો એક રિફ્લેક્શન જ છે. આપણે જે ઓછવ ભક્તિ જે કરીએ છીએ સમૂહમાં ભેગા થઈને, બહેનો જે કીર્તન ભક્તિ કરે છે સમૂહમાં ભેગા થઈને, એનો કંઈક આનંદ જ અનેરો છે. એ ભક્તિ તમે ઘેર એકલા ગરબો ગાશો અને સમૂહમાં જઈને આપણે આ પ્રેમ ભક્તિના ગરબા ગાઈએ, કેટલો ફેર પડી જાય છે. જે કીર્તન આપણે પરિચય મહોત્સવમાં ગાયું સ્ટેજ ઉપર જઈને કે પછીથી ઇવન નીચે પણ મીડિયા સેન્ટરમાં રહીને, એનો કંઈક આનંદ જુદો છે. અને તમે ઘેર એકલા ગાઓ એનો પણ આનંદ જુદો છે. બંનેમાં આનંદ તો છે જ, પણ એકની અંદર તમારું કનેક્શન ડિરેક્ટ થતું હોય છે. એકાએકીનો જે આનંદ છે એ તમને મળ્યો, પણ સાથે સાથે જે સમૂહનો આનંદ છે એ ગજબનો છે. પરિચય મહોત્સવ વખતે જ્યારે એટલાન્ટાની બહેનો મને પાછળના ભાગમાં મળી ત્યારે કે આપણે નરેશભાઈ બીજા બધી બહેનોને બોલાવવાની છે. મેં કીધું ચોક્કસ જ બોલાવવાની. હવે આ એમને કોને કહ્યું? આ કો એક્ઝિસ્ટન્સનો ભાવ છે. આ ભાવ કે ભાઈ અમારે બધાએ સાથે ભેગા થઈને ગાવું છે. તો પછી વિનંતી કરતામાં કેટલી બધી બહેનો આપણે ઉપર ગઈ, ત્યાં સુધી કે સમય ઓછો પડ્યો, કદાચ કેટલી બહેનો રહી ગઈ હશે ગાયા વગર, અને એ ફરી પાછા નીચે જ્યારે ફરીથી કંઈક ચાન્સ મળી ગયો અને એ વખતે બહેનોએ કીર્તન ગાવાનું ચાલુ કરી દીધું.
આ સહજ છે. આ આપણો સહ અસ્તિત્વનો એક સુંદર ભાવ છે સંતો. અને આ સહજતા છે ને, એની અંદર રમતિયાળપણું છે. એ રમત છે. અને આનો આનંદ આપણને જીવનજી મહારાજે આપ્યો. આપણને ખબર નથી પડતી, એને મેળવવા નથી જવું પડતું, એ સહજ થઈ જાય. અને જે સહજ રીતે થઈ જાય એનો જે આનંદ, જેનો કોઈ તમને સ્ટ્રેસ ન લેવું પડે, જેના માટે બહુ આયોજન ન કરવું પડે, બસ બધા ભેગા થઈ ગયા અને આનંદથી એક પછી કીર્તનો ગાયા. પાલવડો પણ આપણું કંઈક એવું જ કીર્તન છે કે જેમાં કૃષ્ણ અને ગોપીઓ એકબીજાની સામે સહજ અટકચાળા કરી લે છે, સહજ રીતે શબ્દોની આપલે કરી લે છે, અને તું અને તા કરી લે છે. પ્રેમની અંદર તું અને તા પણ થઈ શકે, અને ઠેર ઠેર એની માં સુધી પણ પહોંચી જાય, ત્યાં સુધી એના ભાવ પ્રેમથી આ પાલવડો ગવાતો હોય છે. આ એક સુંદર પ્રકારની પ્રેમ લક્ષણા ભક્તિ છે સંતો. અને આજે સુંદર પ્રકારની જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ ભક્તિ આપણું નજરાનું છે, અલ્ટિમેટ ગિફ્ટ. ગઈકાલે બેઠો બેઠો વિચારતો હતો કે આ ઉદા શબ્દ આપણને આપ્યો. ઉદિતતાના આપણે ઉદિત થઈએ છીએ, વી રાઈઝ. લાઈક રોજે રોજ સૂરજ પ્રકાશિત થાય છે, એમ ઉદા પણ રોજે રોજ પ્રકાશિત થાય છે. એ અંધકારમાં નથી રહેતા. તો જે ઉદા શબ્દ છે, તો ઉદા શબ્દનો કંઈક અંગ્રેજીની અંદર બેઠો બેઠો વિચાર કરતો હતો કે ઉદાને UDA આપણે કહીએ છીએ, તો શું હોઈ શકે? તો કે યુ ઇઝ યુનિક. યુનિક એટલે કે એના જેવા બીજા કોઈ છે નહીં. આપણે કહીએ છીએ ને કે ઉદા સબસે જુદા, એટલે યુનિકનેસ, કે એની આગવી પ્રતિભા છે. ઉદાની પોતાની એક આગવી પ્રતિભા છે. એટલે આવ્યું યુ ફોર યુનિકનેસ. અને આપણે કહીએ છીએ કે જીવનજી મહારાજે આપણને સૌને ઊંધી રાહ ચલાવી, એટલે આપણે ઉદા થયા. કે ભાઈ લોકો જે બાજુ જતા હતા એ બાજુ જીવનજી મહારાજ ના ગયા, બીજી બાજુ ગયા. એનું કારણ છે કે આત્મસંતોષ, આત્મતૃપ્તિ અને જે સહજ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ જે આપણને બતાવી, જે આત્મકલ્યાણનો રસ્તો બતાવ્યો, એ આત્મકલ્યાણનો રસ્તો એમને મંદિર તરફ આંગળી ચીંધીને ન બતાવ્યો, કર્મકાંડ તરફ આંગળી ચીંધીને ન બતાવ્યો, તીર્થ સ્થાનો પર આંગળી ચીંધીને ન બતાવ્યો, પણ એમને કહ્યું કે તમારી સ્વ તરફની યાત્રા, તમારી પોતાની બાજુ વળી જાઓ. તમારી પોતાની બાજુ વળી જશો તો સહજ રીતે થઈ જશે. તમારે કો એક્ઝિસ્ટન્સ, બધાની સાથે ભેગા થઈ જાઓ તો પણ આ સહજ રીતે થઈ જશે. એકલા કદાચ તમે થાકી જશો, પણ જો તમે સમૂહમાં હશો તો થાકો નહીં. તો આપણને જે અનિન ઉદા વૈષ્ણવ બનાયા, તે આ રીતે બનાયા. યુનિકનેસ, કે તમે આગવા છો. આપણને જગદીશ મહારાજ કહેતા હતા કે તમે સિંહના બાળ છો, તમે આગવા છો, અને તમારી બરોબરીમાં કોઈ નહીં આવી શકે. ભક્તને કેટલો ઉપર ચડાયો, તો કે ભક્ત કાળથી ઉપર છે, એને કાળ પણ કશું ન કરી શકે. તારા નામે કાળનું કાપું શીશ, એ આપણને શોક ભાવનની અંદર કહ્યું. તો આ જે વસ્તુ છે, એ વસ્તુ આપણને પ્રતીતિ કરાવડાવી, અને પ્રતીતિ થઈ એટલે આપણે શું થયા કે આપણે યુનિક થયા. આપણે બીજા બધા જેવા નહીં, આપણે બધા કરતા જુદા, બધા કરતા યુનિક. સો જે યુ શબ્દ છે, એ યુને આપણે કહીશું યુનિક, યુનિકનેસ. મારું કંઈક આગવું છે, મારી આગવી પ્રતિભા છે. પરિચય મહોત્સવ વખત હું કહેતો હતો કે મારા જીવનની કિંમત છે, મારા સમયની કિંમત છે, અને હું એની કિંમત સમજીશ. શા માટે હું અહીંયા છું તે હું સમજીશ. અને જેમ મારા પોતાના જીવનને, મારા પોતાના સમયની કિંમત છે, એ જ રીતે બીજાના જીવનની પણ કિંમત છે, બીજાના સમયની પણ કિંમત છે. એ હું સમજું તો મારું પોતાનું માન થયું, બીજાનું પણ માન થયું, અને એ સહ અસ્તિત્વનો જે ભાવ છે તે આવ્યો. ત્યાં જે યુનિકનેસ છે આપણી, એ યુનિકનેસ આપણને બતાવવામાં આવી. અને એટલા માટે ખૂબ વિચારીને યુ ઇઝ ઇક્વલ ટુ યુનિક એવું કર્યું. પછી શબ્દ આવ્યો ડી, ઉદાની અંદર UDA, ડી આવ્યો. તો ડી ને આપણે ભક્તિ સાથે જોડી દીધો, ડિવોશનલ. કે આપણી ભક્તિ છે, આપણું ડિવોશન છે. ડિવોશન એટલે શરણાગતની ભક્તિ છે, આપણી પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે આપણી જે ભક્તિ છે, એ આપણી ઉપાસના પદ્ધતિ પણ એ પ્રકારની છે કે જેની અંદર કર્મકાંડનું કોઈ સ્થાન નથી, કૃત્રિમતાનું કોઈ સ્થાન નથી. અને એટલે આપણે એને ડિવોશન કહીએ, કે સાચી ભક્તિ, શરણાગતની ભક્તિ.
કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આપણી જે શરણાગતની ભક્તિ છે એટલે એની અંદર કમ્પ્લીટ ડિવોશન આવે. કમ્પ્લીટ ડિવોશન, અડધું પડધું ડિવોશન નહીં. એનો અર્થ શું થયો? તો કે મારા જીવનનું સર્વસ્વ હું એને આપી દેવા તૈયાર છું. એની અંદર બધું જ આવે, તન મન ધન, શારીરિક માનસિક આધ્યાત્મિક બીજું બધું આવે. એ બધું હું શરણાગત એનો શરણમાં જઈને હું સોંપી દઉં છું. મારી અનિન વૈષ્ણવતા છે. અને એટલા માટે ડી શબ્દ આવ્યો, અને ડી શબ્દ આપણને બતાવે છે ડિવોશનલ, કે આપણી ઉપાસના પદ્ધતિની અંદર જે ચોખ્ખાઈ છે, જે પ્યોરિટી છે, એ પ્યોરિટીને પકડી રાખવાની છે. અને એ પ્યોરિટીની અંદર કોઈ પણ જગ્યાથી કચરો ન પેસી જાય એની કાળજી કરવાની છે. રિચ્યુઅલ્સ અને ડિવોશન બંનેમાં બહુ ફેર છે. રિચ્યુઅલ્સ એટલે કે આપણે જે કર્મકાંડ, જે વિધિ વિધાન કરીએ એને આપણે રિચ્યુઅલ્સ કહીએ છીએ. જ્યારે આખી દુનિયા વિધિ વિધાનોની પાછળ પડી હોય એ વખતે આપણે ઉદા ભક્તો ડિવોશન એટલે કે શરણાગતની ભક્તિની પાછળ છે. અને એટલા માટે જે ડી શબ્દ છે એને આપણે ડિવોશનલ કહીશું. એટલે યુનિક આગવી પદ્ધતિ, ડિવોશનલ એટલે કે શરણાગતની ભક્તિ છે. અને પછીથી આવ્યો એને મેં બે શબ્દો આપ્યા. પહેલો આપ્યો અરેન્જમેન્ટ, એટલે યુનિક ડિવોશનલ અરેન્જમેન્ટ. એક આગવી ઉપાસના પદ્ધતિની સ્થાપના થઈ. અરેન્જમેન્ટ એટલે સ્થાપના. એટલે જીવનજી મહારાજે આપણને જે આગવી રીતે આપણને આજે સ્થાપના આપી, ગઈકાલે સંધ્યા આરતી વખતે યોગેશભાઈએ પણ આપણને આ વાત કરી હતી. એમણે કહ્યું આપણને કે જીવનજી મહારાજે આપણને જે આગવી પદ્ધતિની જે સ્થાપના કરી એની અંદર આપણને ખૂબ સુંદર ભાવથી 4 પદાર્થ આપી દીધા, એક સ્ટ્રક્ચર આપ્યું અને 14 નિષેધો આપ્યા. જગદીશ મહારાજ તો કહે છે બીજા નિષેધો ઉમેરો એની અંદર, આ નવા જમાના પ્રમાણે. કારણ કે નવા જમાનામાં ઘણું બધું હવે આપણે કરતા થઈ ગયા છે કે જેની જરૂર નથી, જેનાથી માનસિક રોગો વધતા જાય છે. તો કદાચ અમુક નિષેધો હવે આપણા જીવનસ્થ થઈ ગયા છે, આપણે એમાં પડતા નથી, તો કદાચ થોડા નવા નિષેધો અંદર મૂકવા પણ પડે આપણને. કારણ કે કેટલી બધી વસ્તુઓ આપણે કરી છે કે જે આપણા પૈસા પણ બગાડે છે અને સમય પણ બગાડે છે. સંતો વિચારજો કે કઈ વસ્તુ તમારો હાઈએસ્ટ સમય લઈ જાય છે. જીવનજી મહારાજે જરા 14 નિષેધોની વાત કરી હશે તો 400 વર્ષ પહેલા જે થતું હતું એ પ્રમાણે 14 નિષેધો મૂક્યા. એ વખતે આ કર્મકાંડ કદાચ લોકોનો સમય બગાડતા હતા. અત્યારે કદાચ કર્મકાંડ એટલો બધો સમય નહીં બગાડતો હોય, બીજી કોઈક વસ્તુ બગાડતી હોય. આપણે કોઈ બીજા પ્રકારે કર્મકાંડી થયા હોય, ધાર્મિક રીતે નહીં પણ ખાલી નોર્મલ જીવનમાં પણ કર્મકાંડી થઈ ગયા હોય અને આપણો સમય બગડી રહ્યો હોય, તો એની અંદર સમય બગાડવો નહીં. એ વખતે ટીવી નતા, એ વખતે સ્માર્ટફોન નતા, એ વખતે ઘણી બધી વસ્તુઓ નથી કે જે આપણો સમય નથી બગાડતી. આપણા પૂર્વજો આ બધા વગર જીવી ગયા છે અને એમનો સમય નતો બગડતો. અત્યારે વિચારો કે આપણો સમય ક્યાં બગડે છે, અને એ પ્રમાણે આપણે જઈએ. તો જે એ શબ્દ છે UDA, ઉદાનો એ, એને આપણે અરેન્જમેન્ટમાં મૂકી શકીએ કે આપણને જીવનજી મહારાજે એક વ્યવસ્થા આપી, અને જે વ્યવસ્થા આપી એ વ્યવસ્થાની અંદર આપણને ઉપાસના પદ્ધતિ એકદમ સરળ આપી દીધી. 4 પદાર્થ આપ્યા, તિલક, તુલસી, રામનામ અને સંત સંગત આજે આપણે કરી રહ્યા છે તે એ આપી દીધી. એ અરેન્જમેન્ટ આપણને આપી અને આપણે કહ્યું કે અરેન્જમેન્ટમાં તમે રહો, આ વ્યવસ્થામાં તમે રહો અને યુ વિલ બી ઓકે. પણ જ્યારે આપણે આ યુનિક ડિવોશનલ અરેન્જમેન્ટ કરી અને એને અમલમાં મૂકી, તે વખતે શું થયું? એ વખતે આપણી અંદર એક મિજાજ આવ્યો, આપણી અંદર એક ખુમારી આવી, અને હું એને કહું છું એટીટ્યુડ. એટલે કે યુનિક ડિવોશનલ એટીટ્યુડ, એક ભક્તોનો મિજાજ છે. આ ઉદા ભક્તોનો એક મિજાજ કે અમે ઉદા ભક્તો છે, અમને એનો આનંદ છે, અને અમારી જે જીવન જીવવાની પદ્ધતિ છે એ ઉત્કૃષ્ટ છે, પ્યોર છે, અને અમારી જે દોટ છે એ આત્મજ્ઞાન પામવાની છે, પોતાની અંદરના રામને પામવાની છે અને સહજ રીતે પામવાની છે. એ જે મિજાજ છે એ એટીટ્યુડ બહુ મોટી વસ્તુ છે. અને એવું કહેવાય છે કે એટીટ્યુડ ડિસાઇડ્સ યોર અલ્ટિટ્યુડ, કે તમારો જે મિજાજ છે ને એ તમને અલ્ટિટ્યુડ એટલે કે કેટલી ઊંચાઈ ઉપર તમે જઈ શકશો એ બતાવી શકે. એટલે જે એટીટ્યુડ એન્ડ અલ્ટિટ્યુડ દે આર રિલેટેડ.
એટીટ્યુડથી જ અલ્ટિટ્યુડ તરફ જવાય. આપણી જે ગતિ છે ને એ ઉર્ધ્વ બાજુની ગતિ છે, ઉપર બાજુની ગતિ છે. અને જે ઉપર બાજુની જે ગતિ છે એ ગતિ આપણો એટીટ્યુડ જ આપણને આપી શકે. અને એટલા માટે જે ઉદા શબ્દ છે એમાં યુ ફોર યુનિક, ડી ફોર ડિવોશનલ, એ ઇઝ ફોર અરેન્જમેન્ટ, કારણ કે આપણને જીવન જે મહારાજે અરેન્જમેન્ટ આપી છે, પણ એનાથી રિઝલ્ટમાં એ ફોર એટીટ્યુડ, જે આપણો મિજાજ છે, ભક્તોનો જે મિજાજ છે, અનોખો મિજાજ, એ ઊભો થયો સંતો. અને એ જીવન પદ્ધતિને આપણે લઈને આગળ ચાલીએ છીએ. તો આ જે જીવન પદ્ધતિ છે આપણી, એ જીવન પદ્ધતિ આપણને વિચાર કરતા મૂકી દે કે આપણે આ ખરેખર આવી રીતે જીવી શકીએ ખરા? આ જીવન પદ્ધતિ આપણને યોગ્ય લાગે છે? લાગવી જ જોઈએ. ઘણી વખત આપણને જે સહજ હોય ને, જે રમતમાં થઈ જતું હોય એવું લાગે ને, એ આપણને એટલું અગત્યનું ન લાગે. આપણને ટેવ જ પડી ગઈ છે કષ્ટો વેઠવાની ને દુઃખ વેઠવાની. અને જ્યારે તમે દુઃખ વેઠતા હોય અને કષ્ટ વેઠતા હોય એ વખતે તમારું ધ્યાન શાની ઉપર છે વિચારજો. સાયકોલોજીકલી આપણે જ્યારે માંદા હોઈએ તો શું કરીએ? આપણું ધ્યાન ક્યાં હોય? એ રોગ ઉપર હોય. રોગ ઉપર હોય ધ્યાન, એટલે આપણને બીજું કશું સૂઝે નહીં. ફક્ત ને ફક્ત રોગ બાજુ આપણું ધ્યાન જાય. ના રમત રમવાનું મન થાય, ના ખાવા પીવાનું મન થાય, ના કોઈની જોડે વાત કરવાનું મન થાય. પછી શું થાય? કે જે પીડિત વ્યક્તિ હોય, એ જે દુઃખી હોય, એ માનસિક રીતે ધીમે ધીમે કરતી નીચે જતી હોય, એ બીજાની ઉપર પ્રભુત્વ સ્થાપવાની વ્યવસ્થાની વાત કરે. એ જે માંદું બેઠું છે, જે ઘરમાં બેઠું છે, એ પછી પોતાનું પ્રભુત્વ સ્થાપવાની વાતો કરે. અને પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે એ પછી જાત જાતના ભાત ભાતના નુસ્ખા અજમાવે. તમને નેગેટિવિટી બાજુ લઈ જાય. હવે બેસો ને ઘરમાં, હું બહાર જવાની જરૂર છે? એટલે ભાઈ સારું છે, બધું આનંદ છે, બહાર આટલું મંગલમય છે, પ્રકૃતિ સરસ છે, ચાલો ને બહાર જઈને એન્જોય કરીએ. ના, આ નથી કરવું. બરોબર છે આપણે અહીંયા. એનું કારણ કે ભાઈ અમને નથી કરવું, બેસી રહેવું છે. સારું ફીલ ના થતું હોય તો પોતાનું પ્રભુત્વ સ્થાપવાનું વ્યક્ત કરે. જેની તબિયત સારી છે, જે માનસિક રીતે પ્રફુલ્લિત છે, એ તો સહજતાથી આનંદ મેળવી લેવાનો છે. એની પાસે પેલું નેગેટિવ વિચારવા માટેનો સમય જ નથી. અને સહજતાથી આનંદ મેળવી લેવાનો છે. જે દરેકની અંદર સહજતાથી જઈ શકે, એ સહજતાથી જીવી શકે અને આનંદ મેળવી શકે. એને કોઈની પર પ્રભુત્વ નથી સ્થાપવું. એને કોઈને બતાવવું નથી કે હું આનંદ કરું છું. બાળક હોય એ રમતું હોય છે તો કોઈને બતાવવા માટે રમે છે? ના, એ તો એકલું એકલું પણ રમી લે છે, પોતાના આનંદ માટે રમી લે છે. બાળક સહજ છે, એનો કોઈ પૂર્વગ્રહ નથી. તો આપણે એવા બાળક જેવા થવાનું કે ભાઈ સહજતાથી જીવન જીવવું છે મારે. જે ઘડીએ મને જે મારી સામે આવ્યું એનો હું સહજતાથી સ્વીકાર કરી લઉં અને સરસ સ્વાસ્થ્ય, મારું માનસિક શારીરિક સ્વાસ્થ્ય સરસ રીતે રાખું અને એ રીતે હું આગળ જઉં. એ પ્રભુત્વ સ્થાપવાની વાત નથી. જે જે ક્ષેત્રોમાં પ્રભુત્વ સ્થાપવાની વાત આવે છે તે ક્ષેત્રમાં એ મનુષ્ય દુઃખી થતો જાય છે. પછી ધાર્મિક ક્ષેત્ર કેમ ન હોય? આ મહંતો ને મુલ્લાઓ ને પાદરીઓ પોતાનું પ્રભુત્વ સ્થાપવા જાય છે અને એ પ્રભુત્વ સ્થાપવાના રસ્તા ઉપર જવા માટે એ લોકો આપણી પાસે કેટલા કેટલા નુસ્ખાઓ કરે છે. પોતે તો દુઃખી થાય છે ને આખી દુનિયાને દુઃખી કરે એવાય. રાજકારણીઓ એ પણ એ જ કરતા હોય છે, પોતાનું પ્રભુત્વ સ્થાપવા જતા હોય છે અને પોતાનું પ્રભુત્વ સ્થાપવા જવા માટે એકબીજાના પગ ખેંચે, પાટલીઓ બદલે, મોઢામાંથી એવા શબ્દો કાઢે કે જે શબ્દો આપણે નોર્મલ રીતે ઉપયોગ ન કરી શકતા હોય. ઘરમાં જ્યારે મનુષ્ય લડે ત્યારે કદાચ થોડાક શબ્દો વાપરીને બંધ થઈ જાય, બીજી ઘડીએ ભેગા થાય અને એમના તો એ શબ્દો આખી જિંદગી સુધી ચાલે. કે કેમ? કે અમારે તો રાજકારણ 35, 40, 45, 50 વર્ષ સુધી રાજકારણ કરવાનું, એટલે 50 વર્ષ સુધી એકબીજાને ગાળો જ ભણ્યા કરવાની, કામ કરવાનું તો બાજુમાં ગયું. ધર્મમાં પણ એવું થઈ ગયું. આત્મકલ્યાણની વાત બાજુમાં જતી રહી. ફક્ત ને ફક્ત મિકેનિકલ ધર્મ જ ઉભો કર્યો, જેમાં મનુષ્યની કોઈ કિંમત જ નહીં. જે વધારે દાન આપે તે આગળ બેસે, બાકીના બધા પાછળ. જેને કંઈક વધારે પૈસા આપ્યા તે આગળ જેને આરતી ઉતારે, પોતાનો મોભો બતાડે. જીવનજી મહારાજે બધું કાઢી નાખ્યું. બેસાડી દીધા આપણને સુંદર રીતે આરતી ભનો, સાથે બેસીને કીર્તનો ગાવ, ઊંચા નીચાનો ભેદ કાઢી નાખ્યો. આપણને સહજ રીતે આ બધું મળી ગયું એટલે આપણને એની કદર ન થાય.
સંતો, મૂળ વસ્તુ એક જ છે કે જે આપણે આજે જોયું એ પ્રમાણે યુનિક ડિવોશનલ અરેન્જમેન્ટ, ઉદા, યુનિક ડિવોશનલ એટીટ્યુડ, એક જુદા પ્રકારનો ભક્તોનો મિજાજ, એ આપણી સાથે છે, આપણા ડીએનએ માં છે. અને આપણી સાથે છે, આપણા ડીએનએ માં છે, પણ કદાચ આપણે એને પૂરેપૂરો સમજી ન શક્યા હોય. એના માટે સત્સંગ આપણને આપ્યો કે આપણે સમજીએ કે આપણે આ કોણ છે. અને જો એક વખત આ સમજ પડી ગઈ ને, પછી તમને બીજા રસ્તે જવાનું મન નહીં થાય. પ્રેમજીવન મહારાજે આપણને પરિચય મહોત્સવ વખતે કહ્યું કે આપણે શું ગુમાવી દીધું છે જીવનમાં. ઉદાપણું ગુમાયું. પેલું ઉદા ભગત લખ્યું છે ને, એ આપણે ગુમાયું. અને ઉદાપણું ગુમાયું એટલે પછી વારા એને જેને કહે કે પાયાની ઈંટ જ જો નીકળી જાય તો પછી એ મકાન ઊભું રહે ખરું? કે જ્યારે પાયો તૂટી જાય તો મકાન ઊભું રહે ખરું કે ન ઊભું રહે? એ કડડડડડ ભૂસ કરતું ને તૂટી જ પડે, કારણ કે એના પાયા ઉપર આઘાત થયો. અને એ જ વસ્તુ આપણા જીવનમાં થઈ રહી છે. કટુ સત્ય છે. યુવાનોને ઢગલે ને ઢગલે પ્રશ્નો છે. કાલે જ થોડાક સંતો ભેગા થયા હતા ને એક યુવાને એક યુવતીને એટલાન્ટામાં પ્રશ્નો હતો કે જીવનજી મહારાજે તો આપણને આ નાત જાતના વાડા આપ્યા નથી. કોઈ ખત્રીને, કોઈ વાન્યોને, કોઈ ક્ષત્રિયને, કોઈ પટેલને, કનબીને, એ બધા ભેગા થઈને ઉદા થયેલા છે. આ નાત જાતના બંધન આપ્યા નથી, તો પછી અમે લગ્ન આપણી જ નાતમાં કેમ કરવું? અમને જણાવો. આ યુવાનોના પ્રશ્નો છે સાહેબ. અને આ યુવાનોના પ્રશ્નોને જો જવાબ નથી આપ્યા, આપણે ઘરમાંથી ના આપી શક્યા, એક સમાજ તરીકે ન આપ્યા, તો શું થશે? વિચાર કરવાનો રહ્યો. આ જે યુનિક ડિવોશનલ અરેન્જમેન્ટ છે, વિચારજો કે ફક્ત ઉદા જ્ઞાતિ પૂરતી જ છે. અગત્યની વસ્તુ એ છે કે સમયની સાથે ચાલીએ ને સમયની સાથે આ જે સાચી અરેન્જમેન્ટ જે આપણને બતાવી છે એને લોજિકલી તર્ક સાથે સમજાવીએ. આપણા બાળકે કોઈ પણ પસંદગી કરી હોય તો બાળકને, આમાં મારો વિચાર છે, હું સમાજની વાત નથી કરતો, કે હું પ્રમાણિત રીતે પણ કે ભાઈ આના માટે સ્વામી પરિવાર શું વિચારે છે એ પણ હું નથી કહેતો, કે જ્યાં સુધી આપણી અંદર ઉદારમતતા ન આવી, ઓપનનેસ ન આવી, ઉદા તત્વ શું છે જો આપણે પોતે સમજ્યા નહીં, તો આપણા પર બાળકના પ્રશ્નનો જવાબ કેવી રીતે આપીશું? મૂળ વસ્તુ એક જ છે કે જે જીવન જીવવાની આ જે પદ્ધતિ છે એ બીજા લોકો પાસે નથી, આપણી પાસે છે. તો પછીથી આપણું બાળક જેની પણ સાથે લગ્ન કરે તેને આપણા જીવન પદ્ધતિ કેમ ન આપી શકીએ? સમજણથી અપાય, ફોર્સથી નહીં, સમજણથી, આચરણથી અપાય. એક રોલ મોડેલ થઈએ આપણે, આપણા સાચા ઉદા ભક્ત થઈએ, રોલ મોડેલ થઈએ, અને તો પછી ઓટોમેટિકલી એ બાળકો આપણને ફોલો કરે. એક આ અરેન્જમેન્ટ છે, અને એ અરેન્જમેન્ટને સમજવાની રહી. અત્યારે જે મહારાજનું પૃથ્વી દોડનું ચાલે છે ને, તમે કહેશો કે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા? એ પહોંચો ક્યાં આગળ? તકા પૃથ્વી દોડ જેનાથી આપણે લગ્ન વિવાહની વિધિ કરીએ છીએ. એમાં બે શરીરો ભેગા થાય છે, સાથે સાથે એક માનસિક પ્રફુલ્લિતતા પણ આવે છે, અને એનાથી આધ્યાત્મિકતા પણ આવે છે. આપણી જે આ વિધિ છે, જે કીર્તન ભક્તિ છે, એ કીર્તન ભક્તિની અંદર હસ્તમેળાપ આવે છે. એ જે હસ્તમેળાપ આવે છે, એ હસ્તમેળાપ આપણને શું બતાવે છે? તો કે હસ્તમેળાપ મિલાપ બતાવે છે કે હવે આપણે બે ભેગા થયા છે, આપણી અંદર કોઈ પણ પ્રકારનો હવે ભેદભાવ નથી રહ્યો, અને જે પણ ભેદભાવ હશે તે હવે મીટી ગયો છે. ભૂતકાળની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. અત્યારના જમાનામાં કે જ્યાં યુવકો અને યુવતીઓ બહુ વહેલા લાઈફ શરૂ કરી દેતા હોય છે, તો કદાચ એમનો ભૂતકાળ પણ હોઈ શકે. તો કે મારે તમારે કોઈ ભૂતકાળ સાથે હવે કોઈ લેવા દેવા નથી. આ હસ્તમેળાપ, આપણે એકબીજાને હાથ આપીએ છીએ, સાથે સાથે એકબીજાને આપણું દિલ આપીએ છીએ, અને જે ભૂતકાળમાં જે પણ થયેલું છે એનો ભેદભાવ જે પણ છે એ મટી ગયો. એની સાથે સાથે કોઈ ગરીબ છે, કોઈ ભણેલું છે, કોઈ અભણ છે, કોઈ પૈસાદાર છે, એ પણ જે ભેદભાવ છે એ ભેદભાવ પણ મટી ગયો. હાથ મિલાવી લીધા એટલે હવે આપણે એક થઈ ગયા. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રહ્યો, એક સરખા થયા. જે હસ્તમેળાપ છે ને, જે પહેલો હાથ વર અને કન્યા પકડે, એ વર અને કન્યા જ્યારે હાથ પકડે છે ત્યારે કોઈ ઊંચો નથી અને કોઈ નીચો નથી. એ બંને એકબીજાની સાથે મળેલા છે.
હાથ આપવામાં આવે છે. આવી રીતે આપણે ઇટ ઇઝ નોટ અ શેકિંગ હેન્ડ. આવો હાથ આપણે શેક નથી કરતા હોતા લગ્ન વખતે. આપણે હાથ આપવામાં આવતો હોય છે. હાથ ઉપર અને નીચે હોય છે. એ રીતે ભેગા થતા હોય છે. તો જે હસ્તમેળાપ છે, એ હસ્તમેળાપની વિધિ બહુ અગત્યની છે. અને સમજવાનું એનું હૃદય એ છે કે હસ્તમેળાપ એટલે કે આપણે ભેદભાવ જતા રહેતા હોય છે. પેલો જે આપણે અંતરપટ વચ્ચે મૂકીએ છીએ, અંતરપટ એટલે કે પડદો મૂકીએ છીએ આપણે, એ અંતરપટ એ પડદાનો પણ એક સુંદર હેતુ છે. એ અંતરપટ આપણને જે બતાવવામાં આવે છે એ કહે છે કે અમે એકબીજાની સાથે ખૂબ સુંદર ભાવથી રહીશું. અંતરપટ એટલે કે જે પડદો હતો, એ પડદો કયો હોઈ શકે? તો કે અજ્ઞાનનો પડદો હોઈ શકે. કે અમે એકબીજાને ઓળખતા નતા, અજ્ઞાન હતું. પણ આ અંતરપટ ધીમે ધીમે હટી જશે. એ અંતરપટને તમે આધ્યાત્મિકતા બાજુ પણ લઈ જઈ શકો. અને અંતરપટને જ્યારે તમે આધ્યાત્મિકતાની બાજુ લઈ જાઓ ત્યારે પણ થાય કે મારી ઉપર પણ એક આ માયાનો પડદો પડેલો છે, ઇનવિઝિબલ કર્ટન એ છે. અને જે ઇનવિઝિબલ કર્ટન છે, એ માયાનો જે પડદો પડેલો છે, એ અંતરપટ પણ હટશે. અને ત્યાર પછી તે દર્શન થતા હોય છે એકબીજાના. અંતરપટના લીધે ચહેરો જોઈ ન શકાય, તે વખતે હસ્તમેળાપ થતો હોય, અને પછીથી એ જ્યારે નીકળી જાય ત્યારે તમને ચહેરાના દર્શન થતા હોય છે. અને એને આધ્યાત્મિકતા સાથે જોડીએ ત્યારે માયારૂપી પડદો જ્યારે હટે ત્યારે અંતરરૂપી રામ આપણી અંદર દેખાય. જે જ્ઞાનીજીને દેખાયા હતા કબીરજીની અંદર, એ રામ આપણને દેખાય. આપણો પોતાનો રામ આપણને દેખાય. કારણ કે આપણે દરેક વસ્તુથી ઉપર થઈ જતા હોય છે. એટલે જ્યારે લગ્ન વિધિ થતી હોય છે ત્યારે આ જે હસ્તમેળાપ છે, અંતરપટનો જે પડદો છે, એનું મહત્વ શું છે તે આપણે સમજવું રહ્યું. એની પાછળ બહુ જ ઊંડો ભાવ છે, બહુ જ ઊંડો ભાવ છે. એ વિધિ નથી. કારણ કે એને જો આપણે વિધિના રૂપે લઈએ છીએ તો એ વાત ખોટી છે. કારણ કે વિધિના રૂપે લઈએ તો પછી એનો મને તો કોઈ તત્વ એમાં દેખાતું નથી. પણ જો કંઈક આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ લઈએ, જેનો સ્વીકાર આપણી પરંપરામાં કરવામાં આવ્યો છે, જો એને આધ્યાત્મિકતાના રૂપે લઈએ તો આપણને એનો સાચો હેતુ સમજાય. સંતો, ખૂબ જ સુંદર ભાવ છે. સમય થયો છે. સત્સંગ તો રોજે રોજ કરવાના છે. આપણે મળતા રહીશું. આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાત ધ્યાન સત્સંગમાં. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવરાજની ગાદીને, ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે ભક્તોને પ્રભુની રામ આપણને સદગુરુના શબ્દો આપણને કહ્યું સંપ્રદાય ચાર પદાર્થ અનન્ય ભક્તિ કરવાની, આંદેવને નહીં મારવાના, આ બધું આપણને કહ્યું. તો આપણે બરાબર યાદ રાખીને આપણે આચરણમાં મૂકીએ અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, એસો ના આવે દાવડો, માયા મળશે કઈ વાર ના મળે સંત મેળાવો, ફરી ફરી નહીં આવે. જાગૃત થઈ જાઓ. આ છેલ્લો ફેરો છે. રાત ગમાવી સુવર કર, દિવસ ગમાયો ખાય, હીરા જન્મ મળતા વાડી બદલે જાય. કાલે કરીશું, આજે કરીશું, હજુ સમય છે. એ સમય આપણને કઈ વખતે એ કઈ વખતે આપણે બીજી જશે અને આપણે આપણી વિચારોને આપણે મનમાં રહી જશે. માટે આપણે સર્વે જાગૃત થઈ અને આપણે ચાલુ આપણે કલ્યાણ માટે રસ્તો પકડી લઈએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.